કાર્ય કરતા હોય ને એટલે ભલે તમે તો બધા મદદ કરો છો, પણ કદાચ મદદ ન કરો ને તો કાંઈ નહીં, પણ નડતા નહીં તો મેળ પડી જાય આપણે. સારું, એક ક્ષત્રિયના દીકરા જયારે બાપુ એક એઠા વાસણ પડ્યા હોય ને ઉપાડતા હોય એટલે બાપુ મારા નાથને નોંધ કરવી પડે. આ એકદમ સમજાય એવી વસ્તુ જ નથી. અને આ ચારે બાજુથી બટાજટી બોલે ને પછી સમજાય, એમ નામ સમજાય એવું નથી. ડે ડે વાતો આખી દુનિયા કરે છે, એ મગજમાં ઉતરે એવું જ નથી. હમણાં બાપુએ વાણી કરી ને કે ભીતરનો ભેરો આત્મો ખોવાણો રસ્તે જાનારા કોઈ જોયો હોય તો કહેજો. શું કહેવા હું માગે છે? નકરા માથા હલાવ્યો કઈ નથી વળે એવું. આત્મો ખોવાણો એવું કે એટલે આપણે એમ માને કે આપણો જીવ વિયો ગયો અને ક્યાંય ગયો એમ. તો જીવ વિયાઈ ગયા પછી આ દેહ એવું કે ખરો મારો આત્મો ક્યાંય ગયો એમ જીવ કે? જીવ વિયો ગયો હોય ને એક મળતું પડ્યું હોય તો એ કોઈ આપણે 5-7 જણા બેઠા હોય તો ભલામણ કરે, છોકરો પરણાવવાનું બાકી છે તમે ધ્યાન દઈને પરણાવજો, મારું બૈરું ભોળું છે ધ્યાન રાખજો ને કે? તમે એનું સમજીએ છે ને એમ નથી. આખી વાત જ જુદી છે. આના માટે સદગુરુ જોવે. આ નિહાળમાં કોઈ નથી ભણાવતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો કે બાપુ આ વિષય જ નથી. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી. મેં ખૂબ ચડાવી, સારું કર્યું, મેળ પડી ગયો. તમે હા ફળો છો. હું મારો પરિચય, કારણ કે આ બાજુ સાઈડ આ બાજુ હું નથી આવ્યો બહુ. ખટારો આંકો ને ત્યાં બહુ આવ્યો. હું ખટારો ડ્રાઈવર છું, જોકે અત્યારે નથી હાંકતો, પણ 22 વર્ષ મેં ખટારો હાંક્યો અને ઝઘડા જ કર્યા બે. આ તમને ચોખ્ખી વાત કરું. મેં મારવાનું ઝઘડા કરવાનું નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાધો છે. આ એવું બધે કઈ અહીંયા તમને કોકને માર્યા હોય તો અહીં કોઈ મૂકે એટલે બધું કર્યું છે. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને, એને કોઈ સાંભળે? આ તમે હેઠે બેઠા છો ને હમણાં ઉપર ચડાવ્યા છે સાધુ સંતોની હાજરીમાં. બાપુ આ શું છે? આમાં તમને ટપા પડે કઈ? અને એટલું બધું હેલું હોય તમે વી આવો અને આ બોલો. અહીંયા અમે જે બોલાવી તો એ કઈ નો ભાઈડા બોલ્યા. લ્યો શું કરવું તમને? એ કઈ બોલ્યા? તમારા ગામમાં અમને શરમ નથી લાગતી? ભલામણ એક ઈશ્વરના નામમાં કોક લેવરાવો ને આપણે ન લઈ તો આપણી અભાગ નથી. એમ સમજાય એવી વસ્તુ જ નથી. આ મારો કહેવાનો મિનિંગ કે હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. અમે તો હમણે 2 કલાક મોજ લૂંટીને વ્યા જાઉં. અમારે કોઈને યાર કાંઈ ગરા નથી વેચો. પણ બાપુ ખરેખર અમે આવ્યા, મારા આપણા દરબારોના જુવાનીઓ બધાએ મને કીધું કે આ સાધુનું બધું આયોજન છે અને અમે બધા દરબારો છીએ ચુડાસમા. ખરેખર જોરદાર બાપુ, મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એટલે મને એક ભાઈએ કીધું કે તમે ફાકી બાકી ખાવ છો? મેં કીધું ના ફાકી નથી. મારે મેં કીધું ચાનું બીડીનું લખાણ છે. તોય બાપુ એક 10-12 વર્ષનો દીકરો હતો, એ કે ચા લઈ આવું. અને બાપુ હળી કાઢીને ચા લઈ આવજો. ત્યાં આપણને એમ થાય કે બાપુ મા બાપના સંસ્કાર તો મા બાપના કોઠામાંથી આવે બાપુ, બાકી તો લીધેલું પાછું નથી દેતા. એને એટલી ખબર પડતી હોય કે આજ આપણા ગામનો એક મહેમાન છે, જ્ઞાતિ કોઈ બી હોય, તમે મેં જેને આમંત્રિત કર્યો છે તો એવડા છોકરાને ખબર પડે કે આને ચાનું બંધાણ છે તો આપણે ચા લઈ આવી દઈ, પાણી લઈ આવી દઈ, આ કરીએ તે કરીએ. બાપુ એ તો માના કોઠામાંથી જો આવે તો મેળ પડે છે. નગર બાપુ બુદ્ધિના ગાળિયા ભણેલા તો ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે. સંસ્કાર બજારમાં મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા કોઈ આપણે હાટો ન વધવા દે. બુદ્ધિના ગાળિયા થયા ગાળિયા. એક ભાઈ છે ને આમ દિવાલે ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખે, દિવાલ કોર માથું નાણી કોર ખીલી હથોડિયું મારે, રિયો પાછો બબડે. કારખાના વાળા કે બુદ્ધિયું ક્યાં છે? ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કે છે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી, કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને ઓલી દિવાલે જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. યા સમાધાન થતું તો ન કરીએ કે રામ. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય આવે ને જો વળાક મારતો કચ્છનો બારવટીઓ એક જેસલ જાડેજો સતી તોરલ જેના ગુરુ હોય એ ગુરુ ગોતવા ગયો તો
વિચાર કરજો, ઇતિહાસ જાણીશો છે, બધાને ખબર છે કે જેસલિયા ચોરી કરવા ગયો ને ઘોડીએ કિલ્લો કટાયો ને હથેળીમાં કિલ્લો ધરબી દીધો ને ત્યાંથી બાપુ સદગુરુ મળી ગયા. સદગુરુની દુકાન નથી કાંઈ મોંઘા મળે છે હારા આવી છે. આખે આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કરો. તમે રોટલા આટું વંડિયું ઠેકો હું બેડા પાર કરો. એમ નથી, ભજનના ભરોસે હાલવાની વાત. સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઉપસે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપસે. ભજનના ભરોસાની વાત. એક કચ્છનો બારવટીયો સતી તોરલને લઈ અને બે જણા નીકળ્યા. તોરલના હાથમાં બાપુ એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે. જેસલ કહે છે આ તમે શું આખી રાત દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો, રામ આ એક તારા લઈ લે. તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો. અને આપણા દરબારું એમ નામ સમજાય? એ તો ચારે બાજુથી બાપુ વંટોળિયા ચડે પછી કે ઓલા કહેતા કઈક હાસું લાગે છે, આમાં કઈ હુતું જ નથી. એમ નામ કોઈ માને એવું નથી. જાડેજા તમને નહીં સમજાય કે તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલ કે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ કે છે મારો એક તારો વધે. બે વાદ કરે છે. અને પછી જાડેજો કહે છે જો તમારો એક તારો વધતો હોય તો આનું પ્રમાણ આપો. અને આ બાપુ છે ને આ બધી વાતું છે ને, આ વાતું છે ને આ કથાયું છે ને, આ બધું પ્રમાણ વાળી વાતું છે. જો મગજમાં બેહતું હોય, નો બેહતું હોય તો કાંઈ છે નહીં. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે બાપુ, ડાકે નથી લાગ્યો ને બાપુ ઘટ્યું નથી. એનું કારણ શું છે? આ હોનું છે, આ પિત્તળ નથી. આ ચોખ્ખે ચોખ્ખું છે એટલે આને કોઈ દી ડાઘ લાગે જ નહીં. ભાવતું હોય ખાય, ન ભાવતું હોય ન ખાય. ઈ કે આનું પ્રમાણ મને આપો. તમારો એકતારો જો વધતો હોય તો પ્રમાણ આપો. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. બે જણા વાત કરતા વાર લાગે. દરિયાના કિનારે આવ્યા. એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મંડી હાલવાન મધ દરિયે પૂગી. પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીંડ્યા નું લોળવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીંડો ધ્રુજવા હો ભાઈ. મોજ જેદી ઉઘરાણી કરે ને તેથી આપણા આ જાડેજાની બધાની આ જ દશા છે. એ તો કોક સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોજ સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. રોતા એક સમજી લેજો, મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી 24 કલાકમાં કાંઈક કરજો મારા બાપ, તો એ જ તમારા મારા ભેળું આવવાનું છે. બાકી ધોકા મેં ફેરબાજી એ મને ખબર છે કે આ કરમ બરમ ની મને નથી ખબર પડતી. બાકી મને ખબર છે કે મારે કદાચ ભોગવવાનું આવે તો રોયા છોડશે નહીં. રોવાનું થતું જ નથી, કારણ કે આપણે ઘણા રોવરાવ્યા છે. એટલે એમાં પછી રોવાનો વારો આવે એમાં એની પાસે રોદડા ન રોવાય. આપણે દુઃખી કર્યા હોય તો આપણે દુઃખી થવું પડે, એમાં કોઈ સવાલ જ નથી. બાકી કરમ શું છે મને કઈ ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન ઉગ્યો. લો શું કરમ છે આ? સમજાય છે આપણને કઈ? સતી દ્રૌપદી ના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો અહીંયા બેઠા હતા, સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. એનું શું કરમ હશે? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. બાપુ ભીલે દઈ નાખ્યા. લો કહો શું એનું શું કરમ હશે? એટલે મને આમાં કઈ મોટા પાન જ પડતા. તો આપણું હાલી ગયું છે ને મેળ આવી ગયો છે. બાકી જ્યાં સુધી હાલે ત્યાં સુધી આમાં સાચું છે એવો આપણી પાસે કોઈ દાવો હોય નથી. આ માનો તો ઠીક છે, રામ વનમાં ગયા તેમ બધા કહે છે. બાકી જ્યાં હતા તેથી હું અહીંયા નહોતો. માનવું માનો, ન માનો કાંઈ નહીં. કોઈ પુરાવો નથી. આનંદ કરી લ્યો, બસ મોજ કરી લ્યો, કાંઈ છે નહીં. મધ્ય દરિયામાં બાપુ કચ્છનો બારવટીયો એક ઘાન બે કટકા કરે ને એક બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. ઈ જાડેજો આમ બાપુ મોત દેખાવા માંડ્યું ને ચારે બાજુ નજર કરી હારો નો દેખાણો. તેથી બાપુ બળપની પાટ ઓગળી એમ રોવા માંડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જશું. ત્યારે તોરલ કહેશે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો ખારો. આ એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. અને એને નક્કી થઈ ગયું જો આ હોડી કાંઠે પૂગે ને તો આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે ભાઈ. એમ ગાંઠ વળી જવી જોઈએ. ઓલો ધરતી કપ થયો તેથી બધા ધોઈને બોલતા ખરા. બપોરે અમારે અહીંયા સોનનગર થયો
શ્રી રામ જય. મેં કીધું આ દુનિયા સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. એમાં ન સુધર્યા હતા. ઓલો કોરોના આવ્યો, અમારી વહુ છે ને અમારો છોકરો છે ને અમારા બાપા તો અડો જ ખરા. એટલે તારી વહુ છે તું નો હોય. અરે જીસીબી થી પાણા હડસેલતા હતા એટલે તમે સોંટ્યા હતા ને મારું છે લા ચાલો ને, તોય નો સુધર્યા. તો હમણાં કઈક નથી ઓલું કઈક બીજું આવ્યું, ચાંદીપુરા શું આવ્યું કઈ, હજી નહીં સુધર્યું તો મોટો કલાકાર છે, બીજું કઈક કાઢવાનું. હું તમે એને પૂગી એકવાર નથી. ઈ જાડેજો બાપુ સતી તોરલ પાસે રોવે છે. તોરલ મને આવી ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. એ કે જાડેજા હળવા ફૂલ થઈ જાઓ, અલગ ધણી હમણાં હોળી ફુગાડી દે, જેમ ચિંતા કરો માં હું તમારી હારે છું. પણ બાપુ એ રોકાય, આંહોડા રોકાય. મોત ચારે બાજુ દેખાય. તમે બધા સ્થિર થઈ ગયા છો ને આ હમણાં કાળો નાગ નીકળે છે. હે એ દરબાર ભલે બોલે હા નો મૂકે કોઈ નહીં. કોઈ બાપુ હમણાં મંડપ ખાલી થઈ જાય, બસ આટલી જ વાર છે, કઈ છે નહીં વાતમાં. ઈ કાંઠે હોડી પૂગે અને જાડેજો બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે આ મારે મને બતાવો. અને બાપુ જીવો ત્યાં સુધી તોરલ પાસેથી બાપુ જાડેજાએ કોઈ દી તલવાર નથી ઉપાડી. એમ સમય આવે ને વળાક મારી જવાય, સમય આવે ને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. માણાનો અવતાર મળ્યો છે મારા રામ, કઈક મોજ કરી લેજો. હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. હે એક બજારમાં તમે આવો અને કૂતરું જાગી જાય અને ઈ આમ નજર કરે અને જોઈને હુઈ જાય કે આ તો ઓલો લુખેશ છે, એને બટકો રોટલો નાખ્યો. જાનવરને ખબર પડે છે હો. જો આમાં વડીલો બેઠા છે એના માલ ઢોરારે જેને વહીવટ કર્યો છે એને ખબર છે. બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, બાપુ એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામ જીવ હોય ત્યાં સુધી ધણીને માર ન ખાવા દે. આ મેં મારા અનુભવની વાત કરું છું. મારી પાસે બળદ હતા ને ભાઈ, મારી પાસે મારા ભેગો કોળીનો છોકરો એક હાથી હતો. એ રાતે ખેતર હૂતો હોય અને બળદિયાને છૂટા મૂકી દે, 2 બાજુ બળદિયા હોય. પણ બાપુ તાકાત નહીં કે મારા હાથીના ખિસ્સામાંથી કોઈ બીડી બાકસ કાઢી આવે. બાકી હગા છોકરા એની પર નજર કરો તો પૂરું થઈ રહ્યું, ભાગી ગયા. મને તો ક્યારેક એમ થાય કે જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો જાનવર મરે ત્યાં સુધી માર નો ખાવા દે. છોકરાનો કઈ ભરહો નહીં. આ જો હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા બાપુ એક સંતનો શેડો વડી જાય ને જો ગધાડાની માનતા આજ રાખો ને તમારું મારું કામ થતું હોય. અરે હું તમે તો માણા છે, માણા ભલા. એક માણાને માણા જો ઉપયોગ ન થઈ શકે તો હું કરવાનું. એક સુરદાસ હતો ને, સુરદાસ દીવો લઈને નીકળ્યો, હાથમાં દીવો હતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કે તું સુરદાસ નથી? કે સુરદાસ છું. તને દેખાય છે? કે ના. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા. ઈ કા દેખાય ઈવડાઈ મારી યાર ભટકાય છે ને મને પસાડે છે. ઈ આ દીવો હોય ભાળે જ ખરા. આંખું વાળા મારી યાર ભટકાય ને મને પસાડે ને ઈ હાટું દીવો રાખ્યો છે અને વાતે સાચી નથી. અમે તો હમણાં આવતા હતા ને આજ બપોરે અમે એક હોટલમાં એક પરબ હતી ને પાણી પીવા ગયા ને, લોટા હાંકડું એ બાંધેલા. આ લોટા હાંકડા શું કામ બાંધવા પડે? આ કૂતરા કાગડા કે તો ચોરી નહીં કરતા હોય ને. આ લોટાને ગ્લાસ ને બાંધવા પડે. આપણે જેટલા બધા હારા જેટલા આવીશું. હે પરબ ને પાણી ઈ કોઠિયું હોય કે કોઠી હોય કે ફ્રીજ હોય જે હોય ઈ લાવનારા લાવે, પાણી ભરવા વાળા ભરે. આ લોટા ગ્લાસ કોક લાવવા વાળા લાવ્યા હોય અને એટલો બધો માણાનો ભરો કે આને હાંકડે બાંધો ને રવા નહીં દે. પછી આપણે એમ કે શું નડતું હોય છે, શું તમે કર્યા તમને ન ખબર હોય. પછી દાણા જોરાય મેળ ન પડે. તમારે ત્યાં ગમે એમ હોય. અમારે તો ભાઈ ઈ હાલ્યું છે અહીંયા 3 દિવસ વારો નથી આવતો. મને ચારેક એમ થાય ભજનમાં શીખ્યા એના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મેળ પડી જાય ઓછો અત્યારે. હળવા ફૂલ થવાની મહાપુરુષો એટલા માટે કહે છે હળવા થજો. એક દિલ્હીનો સિકંદર બાબુ આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને અને આમ હાલો જતો હતો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને રસાલાનું ઉભો રખાઈને કીધું કે ઉભા રહ્યો, મારે આ ફકીર પાસે જવું છે. અને એ ફકીર પાસે ગયો ને, ફકીરને કીધું એ ફકીર
માઇક માઇક આજ તને મોજ આવી માઇક. ફકીર બાપુ એક ધોતડી પહેરી પાણાનું ઓશીકું કર્યું, હાથમાં બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. ઈ કે માઇક, અને આ માઇક કરીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસો ઓળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે તેને લખી દઉં, પણ આ ભાઈ ડોકે મારે કાંઈ જોતું નથી. ઈ કે કાંઈક માગ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? જ્યાં જાતા અહીંયા જાઓ. જો બાપુ આની મોજ કહેવાય, આ મસ્તી કહેવાય. હમણાં બાપુએ ભજનમાં કીધું ને, જીતના જીસકા ભાગ્ય મેં ઇતના દેવાનો દેવાનો દેવાનો, શું લેવા જાવા મારવા જોઈએ. જેના જેટલું ભાગમાં, અને આપણી જીરવી જેટલું હકવી એ નહીં ખબર હોય. જેટલું જોવે છે ને એટલું બધાને એ કમ્પ્લેટ સૂકવી દે છે. એમાં આપણે કઈ બથોડા ભરવાની બહુ જરૂર નથી. ઈ કે મારે કાંઈ જોતું નથી જ્યાં જાતો. ઈ કે પણ કાંઈક તો માઇક ભલામણા મારી મોજ મારી જાય છે, હું દિલ્હીનો સિકંદર છું. તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને ટાઈટ ન વાય, મને થોડું થોડું ટાઈટ વાય, બીજું કઈ નથી જોતું. સિકંદર એમ તો ઓહો તારી મોજ તારી મસ્તી, કેટલી આને સંતોષ છે, કેટલો આને ભાવ છે. પછી રિયો કે છે સિકંદર કે આ દુનિયા છોડીને હું જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે તમે શું કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીરે કીધું, ઈ કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. મોજ કરી લેવાની, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે કાંઈ છે નહીં બાપુ, આનંદ કરી લ્યો. વાતમાં કાંઈ છે ને એને મહાપુરુષો એટલા માટે જ કહે છે, ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા છે ને એ જ ભજન છે બાપુ, ક્યાંય આટા મારવાની જરૂર નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે ક્યાં સાચું? અત્યારે તમે આ રાતે આ પ્રોગ્રામ પતે પછી એમ જાય ને તો અડધા ઓલી સાઈડ માં જતા, અડધા ઓલી સાઈડ માં આપણે એમ થાય કે શું ગોતવા નીકળ્યા છે. કાંઈ બાપુ ભલે દુનિયા જોવા જેવી છે, હરો ભરો મોજ કરો, એમાં કોઈ મારી ના નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે, હું તો 2-3 વાતોની ભલામણ કરું ગમે ત્યાં જાઉં ને. એક તો મેન મુદ્દો, એક માની બાપની સેવા કરજો બાપુ, એના જેવો કોઈ મુદ્દો મેન છે જ નહીં. માને બાપને જાળવજો, વ્યસનથી થોડાક આગા રહેજો, અને ભાઈઓ કુટુંબમાં છે ને બાપુ એકતા રાખજો. બસ આના સિવાય બાકી તો ઠીક છે, બધું જે હોય એ હાલતું હોય. બાકી અમારે વ્યસન તો તમારે હોય તો હું કઈ બંધ કરાવવા નથી આવ્યો. જે કરતા હોય કરજો, પણ આ ઓછું કરો તો સારું, જો હોય તો હોય. બાકી અમારે 100 વીઘા પી ગયા. હા, એટલે આ બરબાદીના પાયા છે. બાકી તમારા કદાચ તમે ન કરો ને 5 રૂપિયા બચત મારા ઘરે તેમ મોકલવાનું નથી. આ તો એક મારી લાગણી, મારો એક પ્રેમને લઈને હું તો કહું છું કે આ બરબાદ થતા ઘર મેં જોયા છે એટલા માટે હું કહું છું. બાકી મારા પૈસાનો તમે પીતાય નથી, ખાતાય નથી, જે કરતા હોય. બાકી મેં કીધું ને એ મેં 20-22 વર્ષ ખટારો આપ્યો હિન્દુસ્તાનના, એક કઈ બાપુ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈ. મારા કુટુંબમાં ન આવે બાપુ કોઈ.